દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા 17 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા। આ તારીખ 9/4/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 3 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવી હતી। કુલ 17 જેટલા ઉમેદવારો દ્વારા લીંબડી નગરમાં શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી અને લીંબડી મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા અને શિક્ષણ, રોજગારી સહિતના મુદ્દાઓને લઈને જનતા સમક્ષ આમ આદમી પાર્ટી પહોંચશે ત્યારે આગેવાનો દ્વારા 100% જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જે બાકી રહેલા ઉમેદવારો દ્વારા આવતીકાલે દાવેદારી નોંધાવવામાં આવશે। આજ રોજ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીના 3 જિલ્લા પંચાયતોના ફોર્મ ભરાયા અને 3 જિલ્લા સીટો જેવી કે લીંબડી, સિમલિયા અને આંબા એની અંદર આવતી 14 તાલુકા પંચાયતોના ફોર્મ ભરાયા છે અને આવતીકાલે તારીખ 10/4/2026ના રોજ બીજા ફોર્મ જે ઘટતા એ ફોર્મ ભરાશે। અને જે અમારા જે આમ આદમી પાર્ટીના જે એજન્ડા છે કે ચાલુ સરકારે ભ્રષ્ટાચારનો કોઈ સીમા રાખી નથી, એટલે એ ભ્રષ્ટાચાર સામે અમે અડીખમ લડવા તૈયાર છે।